ગોંડલમાં દિવસે ને દિવસે નવી નવી ઘટનાઓ બની રહી છે અને ગોંડલ જે છે એ ચર્ચાઓમાંથી દૂર થવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે હાલ જે પરિસ્થિતિ ત્યાં ઊભી છે એમાં હવે એક નવું પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે, કારણ કે જૂનાગઢથી અનુસૂચિત જાતિના પ્રમુખ હવે આ મામલામાં પડ્યા છે. કોણ છે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ અને તેમણે ગોંડલને ગરમાવતી કઈ નવી જાહેરાત કરી છે? જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલના એડવોકેટ દિનેશ પાતરને લઈને ઠેર ઠેર અનુસૂચિત જાતિના લોકોમાં ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ દેવદાનભાઈ મુછડિયાએ દિનેશ પાતરને લઈને પોલીસ સામે રોષ ઠાલવ્યો છે. તેમની વાતો પરથી આગામી સમયમાં ગોંડલમાં કંઈક નવા જૂની થનાર છે એવા અંધાણ દેખાઈ રહ્યા છે. સાંભળીએ શું કહી રહ્યા છે દેવદાનભાઈ મુછડિયા. જય ભીમ. નમો બુદ્ધાય મિત્રો. હું દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગોંડલનું હમણાં વાતાવરણ ખૂબ ગરમ છે અને આપણા રાજુભાઈના દીકરાનું અપહરણ થયા પછી ગોંડલમાં જાણે કે સિઝન એવી હોય એ ટાઈપનું વાતાવરણ છે. મારે આપ સૌને દુઃખ સાથે કહેવું છે કે આપણા એડવોકેટ દિનેશ પાતરને પોલીસે 2 ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે. કાલે રાતે મારી એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડોદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં અને જાણે ગોંડલના અમુક કહેવાતા ધારાસભ્યોને એનો પરિવાર છે એ જ સર્વે હોય એ રીતે આખું વાતાવરણ ખડું થઈ ગયું છે. એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું. એના ભાગરૂપે આપણે આવતા મહિને 1 લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ. આપણે આગલા એપિસોડમાં 50,000 ગયા હતા, હવે આ વખતે 1 લાખ લોકો લઈને જવાના છે. આ 15 દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું. આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને 1 લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું. એની છાતી ઉપર ચડીને કરીશું. અને તમે જ્યારે અલ્પેશ કથિરિયાને આવ્યા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો. તમે તમારા બાપના પેટના હોવ તો તમે કરજો. હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક. હવે અમે આવતે મહિને દિનેશ પાતરને ન્યાય નહીં મળે. દિનેશ પાતરને જે લોકોએ ટોર્ચર કર્યા છે, જે પોલીસ અધિકારીઓએ, એ અધિકારીઓની સામે ગુના દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. તમારી લડાઈ જયરાજસિંહની છે, તમારી લડાઈ પાટીદાર સમાજની છે, તમારી લડાઈ તમારી સુધી રાખો. તમે તમારી લડાઈને અમારા સમાજ સુધી ના પહોંચાડો. અમે કાંઈ બંગડીયું નથી બની. એટલે હવે અમે આવીએ છીએ આવતા મહિને અને હું ગૃહમંત્રીને CM સાહેબને મળવા જવાનો છું અને આ રજૂઆત કરવાનો છું સમાજના આગેવાન તરીકે કે આ કેટલા અંશે યોગ્ય છે. આ થોડું કંઈ બિહાર છે, ગુજરાત છે ભાઈ, અને કાયદાઓમાં ન્યાય માગવાનો દરેકને અધિકાર છે. એટલે અમારા દિનેશ પાતરને હવે પોલીસ વિચારીને અટક કરે કોઈ પણ ગુનામાં. અને રાજકોટ રૂરલની પોલીસને 2 હાથ જોડીને કહું છું કે મર્યાદામાં રહ્યો, મર્યાદાની બહાર ના જાઓ. બાકી દેશમાં સુપ્રીમે છે, હાઈકોર્ટે છે અને અહીંયા પછી કોઈ છે ને વાયરાડો કપાઈઓ મૂકવા આવતું નથી. જેથી તમારી ઉપર આવશે ને તેથી બધા ઊંચા હાથ કરી દે. એટલે જે તમે ચાપલુસી કરતા હોવ કે એના તલવા ચાટતા હોવ તો મર્યાદામાં ચાટો, કાયદાની મર્યાદામાં રહી. તમે પોલીસ છો એ ભૂલી ના જાઓ. તમે એક બંધનથી બંધાયેલા છો એ ભૂલી ના જાઓ. કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાઓ. બાકી તમને તમારો જયરાજસિંહ કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે. કાયદો જ્યારે શસ્ત્રો ઉગામશે ને ત્યારે ઘેર બેહવાનો વારો આવશે. એટલે પોલીસ અધિકારીઓને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી મર્યાદામાં રહ્યો. અને ખાસ કરીને પરમારને વડોદરાને બેયને કહું છું તમારી મર્યાદામાં રહ્યો. એટલે હવે આવતા મહિને જૂન મહિનામાં આપણે દલિતોનું 1 લાખ દલિતોનું સંમેલન ગોંડલમાં કરવા જઈ રહ્યા છીએ અને હવે જેનામાં તાકાત હોય અમને રોકી બતાવે. જય ભીમ. નમો બુદ્ધાય. એપિસોડ 2 દેવદાનભાઈ મુછડિયાએ દલિત સંમેલન એપિસોડ 2 ની જાહેરાત કરી દીધી છે અને કહ્યું છે કે ગયા વખતે 50,000 લોકો ભેગા થયા હતા, પરંતુ આ વખતે 1 લાખ લોકોને સાથે લઈને ગોંડલમાં બાઇક રેલી સાથે દલિતોનું સંમેલન યોજીશું, જેને લઈને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરમાં અનુસૂચિત જાતિના આગેવાનો સાથે બેઠક યોજીને
તારીખ નક્કી કરીને સંમેલન યોજવામાં આવશે. અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ સહિતનાઓ જ્યારે ગોંડલ પહોંચ્યા હતા ત્યારે કાળા બાવટા અને વાહન ઉપર પથ્થરમારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પણ હવે દેવદાનભાઈએ એ મુદ્દે પણ કહ્યું છે કે એવી હિંમત અમે આવીએ ત્યારે કરી જોજો. એટલે આગામી સમયમાં ગોંડલમાં ફરી કંઈક થવા જઈ રહ્યું છે. શું થશે, કેમ થશે, એ તો હવે આગામી સમય જ બતાવશે. પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.